અને હવે વાત કરીશું બિસ્માર રસ્તા સામે તંત્રની ઘોર બેદરકારીની। ચોમાસું તો ક્યારનુંય પતી ગયું, પરંતુ રાજ્યના અનેક રસ્તા એવા કે જેને હજી પણ તેના કોઈ ઠેકાણા નથી। તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે રસ્તાની હાલત છે। તંત્રએ માત્ર કપચી નાખીને રોડ રિપેર કરવાનો દિલાસો લીધો। છોટાઉદેપુર પંચમહાલમાં આ રસ્તા મહત્વના છે, પણ ખરાબ રસ્તાના કારણે રાહદારીઓએ પણ ત્રાહિમામ પોકારી છે। વરસાદમાં ખોદી ગયેલા અને પછી આમાં ખાલી મેટલ નાખેલા, એની ડામરની કંઈ જ નાખ્યું અને ખાલી મેટલ નાખી નાહી ગયેલા દિવાળી પહેલા। એના હજુ અત્યાર સુધી કંઈ એનું કોઈ સાર સંભાળ કરેલ નથી। બહુ તકલીફ પડે છે, વાહન વ્યવહારને જવા માટે બહુ તકલીફ પડે છે। રસ્તો એકદમ ખરાબ છે, બહુ તકલીફ પડે છે। અમને રાત્રે દાડામાં અમારે બધી રીતે એકદમ ખરાબ રસ્તામાં તકલીફ પડે છે। અમે આવી રીતે બધી ગાડીના અમે ડ્રાઈવર ગાડીમાં કામ કરાવે, ગાડીના ઓલા જમ્પર બમ્પર બધા તૂટી જાય છે। 10-15-20 હજારનો અમે ગાડીમાં અઠવાડિયાના 5 દાડા અમારે ખર્ચો કરવો પડે છે। બહુ એકદમ તકલીફ પડે છે આ બાબતમાં રસ્તામાં। મોડી રાત્રે કપચી ભરેલા માર્ગ પર વાહન હંકારવું એટલે જીવને જોખમમાં મૂકવું એવી સ્થિતિ સર્જાઈ રહી છે। આ રોડ પર ડાયવર્ઝન અપાયું હોવાથી ભારે વાહનોની અવરજવર વધી છે અને તેને લીધે રોડ જર્જરિત બન્યો હોવાનું અધિકારીઓએ નિવેદન આપ્યું। સાથે જ ટૂંક સમયમાં આ રસ્તાનું સમારકામ કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું। પેચો અમે એટેન્ડ કરી લીધેલા છે, તેમ છતાં ટ્રાફિકના હિસાબે જે કંઈ બી સરફેસને નુકસાન થાય છે એ નુકસાન અમે એટેન્ડ કરી રહ્યા છે અને કરી લઈએ છીએ। અત્યંત બિસ્માર થયેલા રસ્તાને લીધે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બગડતું હોય તેવી હાલત જોવા મળી રહી છે। ત્યારે કપચી અને મસ્ત મોટા ખાડાના લીધે કોઈ દુર્ઘટના સર્જાય તેની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે હવે જોવું એ રહ્યું ક્યારે તંત્ર આ રસ્તાનું સમારકામ કરે છે। દાહોદ અને પંચમહાલ આ 3 જિલ્લાને જોડતો આ જે માર્ગ છે, આપ જોઈ શકો છો કે આ માર્ગ બિલકુલ બિસ્માર છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ માર્ગ પર અવારનવાર અકસ્માતો બન્યા હોય તેવા બનાવો પણ બની ચૂક્યા છે અને આ જે માર્ગ છે એ માર્ગ ના કહી શકાય। ફક્ત ને ફક્ત અહીં આગળ કાચો રસ્તો હોય તેવું તો જોવાઈ રહ્યું છે, પરંતુ આ જે સ્ટેટ હાઈવેનો માર્ગ છે, અધિકારીઓને જાણે વાહન ચાલકોની પડી હોય તેવું લાગતું નથી। અહીં ચોમાસા દરમિયાન મસ્ત મોટા ખાડા પડ્યા હતા, વારંવાર સ્લીપ ખાઈને પડ્યા હોય તેવા બનાવો પણ બની ચૂક્યા છે, પરંતુ ઘોર નિદ્રામાં સૂઈ રહેલા અધિકારીઓ, આરએનબીના અધિકારીઓ આ બાબતે રાહદારીઓનો કોઈ ચિંતા કરતા હોય તેવું લાગતું નથી। હવે કોઈ મોટી દુર્ઘટના બને તેની કદાચ રાહ જોવાઈ રહી છે। મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર।